ભાગવત મહાપુરાણના પહેલા સ્કંદના પહેલા અધ્યાયનો પહેલો શ્લોક શાર્દુલ વિક્રીડિત છંદમાં લખાયેલો છે. વ્યાકરણમાં જેને રસ હોય, ભાષા વિજ્ઞાનમાં જેને રસ હોય, ભાષાનું પોતાનું સાયન્સ છે. તો એ પહેલો શ્લોક જે છે ને એ શાર્દુલ વિક્રીડિત છંદમાં, શાર્દુલ માને शेर, लायन, सिंह. शार्दुल संस्कृत का शब्द है. शार्दुल का अर्थ होता है सिंह, शेर. तो श्रीमद् भागवत ने पुराणों नो सिंह कीधो छे. यानी श्रीमद् भागवत सारे पुराणों का राजा है. जेम सिंह छे ई जंगल नो राजा गणवामां आवे छे. सिंह ने खबर नहीं होय के हूँ जंगल नो राजा छुं. यहाँ चूंटणी नथी थती, यहाँ राजाशाही नथी, त्यां एवुं कांई नथी, पण आपणे एवुं मानी लीधुं छे के सिंह छे ई जंगलनो राजा छे. क्यों? क्योंकि शेर जब चलता है, देखिए शेर सबसे, सिंह छे ने सौथी झड़पी प्राणी नथी, समझो. सिंह छे ने ई सौथी झड़पी प्राणी नथी. सिंह करता चीतो, દીપડો એ વધારે ઝડપથી દોડે. સિંહ છે ને ઝાડ ઉપર ન ચડીએ કે ચિત્તો છે ને એ તો ઝાડ ઉપર ચડીએ જાય. સિંહ સૌથી વજનદાર પ્રાણી એ નથી. આપણે જાણીએ છીએ હાથીમાં કેટલું વજન. સિંહ સૌથી ઝડપી નથી, સિંહ સૌથી તાકાતવર નથી. હા, તાકાતની દ્રષ્ટિએ સિંહ એવું નથી કે એનામાં બધી પ્રાણી સૃષ્ટિમાં સિંહ સૌથી તાકાતવાળો છે એવું નથી. એના કરતાં પણ શક્તિશાળી કેટલાય પશુઓ છે, પણ તોય સર્વાનુમતે એમ કીધું કે સિંહ જંગલનો રાજા. શું કામ? ક્યારેક આમ ચાલીને આવતો હોય ને ત્યારે એની ચાલ જે છે ને કેશવાળી, એમ સરસ મજાની આમ કેશવાળી હોય અને આમ ચાલીને આવતો હોય, એની ચાલમાં જે વટ છે, જે વૈભવ છે, અને પછી જે ગર્જના કરે, સિંહની ગર્જના સાંભળીને આખું જંગલ થરથરી ઉઠે. સસલા મૃગલા કાપવા માંડે. એમ આ ભાગવતને, ભાગવતજીના ગ્રંથને પણ સિંહની ઉપમા આપી. શું કામ? કારણ કે ભાગવત રૂપી શાસ્ત્ર જ્યારે ગર્જના કરે ને ત્યારે મારા ને તમારા મૃગલા રૂપી પાપ, સસલા રૂપી પ્રાપ આમ થરથર 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 ધ્રુજવા મંડે. કંપંતે સર્વ પાપાની સપ્તાહ શ્રવણે સ્થિતે અસ્માકમ પ્રલયમ સત્ય કથાશ્ચેયમ કરિષ્યતિ. કંપંતે સર્વ પાપાની, જ્યારે ભાગવત રૂપી ગ્રંથની જ્યારે ગર્જના થાય ત્યારે આપણા પાપ જે અંદર હોય ને એ થરથર 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 ધ્રુજવા માંડે. ક્યું? कि शेर आता है तब हिरण अपनी जान बचाकर भागने को दौड़ता है. हरणू होय ने ये जीव बचावा भागे, दौड़े. क्यों? वरना वो शेर हिरण को खा जाएगा. वैसे ही जब भागवत की गर्जना होती है, भागवत ની કથા થતી હોય, ભાગવતનું કીર્તન થતું હોય, ભાગવતનું ગાન થતું હોય, શ્લોકો ગવાતા હોય, તો ઈ આપણા પાપ એટલે ધ્રુજવા માંડે. કારણ કે આ કીર્તન છે ને એવું ધ્રુજારી ઉપાડી દે અંદર, અને આ પાપ છે ને ભાગવા માંડે, નતર આ કીર્તન એને ખાઈ જશે આ પાપ. अस्माकम प्रलयम सत्य. अब देखिए, सिंह राजा है तो राजा के सर पर मुकुट होता है. राजा ना मस्तक ऊपर मुकुट होय, सिंह ने केशवाड़ी होय. तो श्रीमद् भागवत रूपी ग्रंथ में आ पुराण में पण पुराणनी आगळ शब्द लागे छे श्रीमद्. देखिए, पुराण तो बहुत सारे हैं, 18 पुराणों छे, पण कोई पण पुराण में आगळ श्रीमद् शब्द नहीं लागतो. तो जो ये श्रीमद् शब्द है वो साक्षात मुकुट धारण किया है भागवत जी ने. श्रीमद्